ઠાકોર ગોપાલજી ચુનાજી, ગામ મહોર, તાલુકો વડાલી, જિલ્લો સાબરકાંઠા. એક્સિડન્ટ બાઇક ઉપર 2.5 વર્ષ થયો. એકદમ કન્ડિશન ખરાબ, બધે પગ કાપવાનું કીધું. મને તો વિશ્વાસ જ નતો પગ બચશે. હા, પહેલા સાહેબ એક્સિડન્ટ થયું વલાસના હાઈવે, બરાબર. એથી લગભગ ઈડર જ્યાં ઈડર કોઈ કેસ ના ચાલે. પછી ડીસા પાલનપુર જ્યાં એ કોઈને ના. પછી મહેસાણા જ્યાં તો મેં ના પડે. પછી અમદાવાદ સિવિલમાં જ્યાં, અમદાવાદમાં સિવિલમાં જ્યાં કાપવાની જ વાત કરતા હતા બધા. અમે ડામોર સાહેબના ત્યાં જા, બરાબર. ડામોર સાહેબે નીરવભાઈ સાહેબને સલાહ આપી એટલે મને બોલાયા, એ રીતે ઓપરેશન કર્યો. બધા કાપવાની જ વાત હતી, પણ પછી આ ઈડર જાય એટલે વળી સારું થયું. નીરવભાઈએ સમજાય કે આ રીતના કરવું પડશે, લીજારો ઓપરેશન કરવું પડશે, બરાબર. એ પગ બચાવવો હોય તો પછી સાહેબે લીજારો ઓપરેશન કર્યું અને કમ્પ્લીટ સક્સેસ થઈ ગયું છે. ગોપાલજી ઠાકોર કે જેઓ ઈડરથી આગળના રહેવાસી છે, તેમની ઉંમર 27 વર્ષ છે. તેમનું હું કહી શકું કે અત્યાર સુધીની મારી હિસ્ટ્રીમાં જે સૌથી કોમ્પ્લિકેટેડ કેસ મેં ટ્રીટ કર્યો હોય તો તે ગોપાલજીનો છે, કે જેમનું આપણે ઘૂંટણથી નીચે આખું હાડકું જે છે 24 સેન્ટીમીટર એ નવું બનાવેલું છે. ઘૂંટણથી નીચેના હાડકાની લંબાઈ લગભગ 32 સેન્ટીમીટર હશે એમની, એમાંથી 24 સેન્ટીમીટર એટલે કે લગભગ 5માંથી ચોથો ભાગ એટલો આખો હાડકું જે છે નવું બનાવેલું છે આપણે. કે એમનું લગભગ 2.5 વર્ષ પહેલા એક્સિડન્ટ થયો હતો અને ઉપરથી વ્હીકલ જતું રહ્યું હતું, કારણ કે આખો ટ્રક ક્રોસ થઈ ગયો હતો અને રસ્તા પર જ લગભગ 16 થી 18 સેન્ટીમીટર જેટલું હાડકું ત્યાં જ રસ્તા પર જ પડી ગયું અને માંસ પેશી ને આખું પગ જ આમ ખુલ્લો પડી ગયો હોય એવી રીતે હતું અને બહુ બધું લોહીનું બધું વહી ગયું હતું. પછી એમણે બીજી જગ્યાએ બહારથી સ્ટેન્ડ મારી અને ઓપરેશન કરાવ્યું હતું કે થોડા ટેમ્પરરી એવી રીતે રાખ્યું હતું અને પછી પ્લાસ્ટિક સર્જરી કરાવી. લગભગ 2 કે 3 વાર પ્લાસ્ટિક સર્જરી થઈ છે, 7-8 ઓપરેશન થયા હતા, ટોટલ 11 ઓપરેશન કરાવ્યા હતા એમણે. અને જ્યારે આપણી પાસે આવ્યા ત્યારે 18 સેન્ટીમીટર હાડકું હતું જ નહીં વચ્ચે, અને જે થોડું 6-8 સેન્ટીમીટર જેટલું બચ્યું હશે એ પણ ખરાબ થઈ ગયેલું હાડકું હતું કે જેમાં ઇન્ફેક્શન હતું, તો એટલું કાઢી નાખ્યું. એટલે ટોટલ 24 થી 25 સેન્ટીમીટર એમનો જે પગ છે એમાં હાડકું જ નહોતું. તો એમણે આપણે ઇલિઝારો વડે 2 વર્ષ પહેલા ઓપરેશન કર્યું હતું. એમની ટોટલ સારવાર 18 મહિના ચાલી અને ઇલિઝારો કરી એમનું 2 જગ્યાએથી લંબાઈ વધારવામાં આવી. એક જગ્યાએથી આપણે 8 સેન્ટીમીટર વધાર્યું અને બીજી જગ્યાએથી 16 સેન્ટીમીટર વધાર્યું. ટોટલ 24 સેન્ટીમીટર આપણે હાડકું વધાર્યું. અત્યારે કમ્પ્લીટ હાડકું જોડાઈ ગયું, લંબાઈ સરસ બંને પગની સરખી થઈ ગઈ. અત્યારે તેઓ પાછું જોબ ચાલુ કરી દીધી છે, પાછું ક્રિકેટ રમે છે, 2 વ્હીલર ચલાવે છે, ટ્રેક્ટર ચલાવે છે, ખેતી કામ કરે છે, કડિયા કામ કરે છે, સાયકલ ચલાવે છે. તો અત્યારે જેમને લગભગ 7 થી 8 લોકો જોડેથી પગ કપાવવાની સલાહ મળી હતી અને આજે જ્યારે એમને 2 વર્ષ પછી પોતાનું કામ કરતા પોતાના પગ પર ચાલતા જોઈએ છીએ તો અમને ઘણી ખુશી થાય છે અને પેશન્ટ પણ આજે બહુ ખુશી અનુભવે છે કે એની લાઈફ શું હતી 2 વર્ષ પહેલા અત્યારે શું થઈ ગઈ. હું નોકરી પણ ચાલુ કરી દીધી હવે. નીરવભાઈ નો ખૂબ ખૂબ આભાર. હા સર, હા ગોપાલજીના ઘરે આવ્યા છીએ અને સારા સમાચાર એ છે કે એમની નોકરી ચાલુ કરી દીધી છે હવે 1 જ મહિનાથી. બરાબર, મને પણ ખૂબ આનંદ થયો કે ઘણા 2-3 વર્ષ હેરાન થયા પછી આજે પોતાના પગ ઉપર ચાલીને હવે પોતે નોકરી ઉપર જઈ શકે છે અને આખો પરિવાર ખુશખુશાલ છે. લો વાત કરો હું સાહેબના, હા બહુ કઠિન હતું. સાચી વાત. એટલે લો વાત કરો એમના સાથે. હા સાહેબ. હા સાહેબ, મજામાં. ચાલુ છે સાહેબ, કમ્પ્લીટ. હા સાહેબ. હા સાહેબ. હા વાત કરી સાહેબ. સરસ, ચાલો હવે બરાબર. એમ તો સાહેબ ચાલુ છું.
હા જોબ ચાલુ કરી દીધી, સાયકલ ચલાવું છું, બાઇક ચલાવું છું. ઓકે સર, થેન્ક યુ સો મચ.